لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. खुदावंद आलम कुरान मजीद में असरना वखतनी कसम खाઈને કહે છે કે असरना वखतની कसम છે કે દરેકે દરેક ઇન્સાન નુકસાનમાં છે સિવાય અમુક લોકો કે જેની વાત સૂરે અસરમાં ખુદાવંદ આલમ કરે છે. હવે આપણે આ આશરે ઝૈનબિયા હિજરી સન 1436 માં આપણે એ વસ્તુ તરફ નજર કરવા ભેગા થયા છીએ કે ક્યાં કઈ એવી વસ્તુઓ છે કે જેના કારણે ઇન્સાન નુકસાનમાં થાય છે, ખોટ જવાના કારણો શું છે. એક વેપારી જ્યારે કોઈ ધંધો ખોલે છે તો એ વસ્તુ તરફ પણ નજર કરે છે કે આપણને ફાયદો શેમાં થવાનો છે અને એની સાથે સાથે એ વસ્તુ તરફ પણ નજર કરે છે કે ભાઈ આપણી જાવક અથવા ખોટ શેમાં છે. અગર એક વેપારી ફક્ત આવક તરફ નજર ના કરે, ફક્ત આવક તરફ નજર કરે અને જાવક તરફ નજર ના કરે, ખોટ તરફ નજર ના કરે તો પછી એ વેપારી છેટો નહીં ભોગી શકે અને થોડાક વખતમાં જ એને નુકસાનનો સામનો કરવો પડશે. આપણે અગર જો ઇસ્લામમાં ફક્ત ઈ જ વસ્તુ સાંભળે રાખીએ કે આપણને સવાબ ક્યાંથી મળે અને આપણું નુકસાન શેમાં છે ઈ ના જાણીએ તો શું થશે? ઈ સવાબ પણ ચાલ્યો જશે. રસૂલે ખુદાની ખિદમતમાં અમુક લોકો બેઠા હતા અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે अगर कोई इंसान एक वक्त सुभान अल्लाह कहे, ला इलाहा इल्लल्लाह कहे तो अल्लाहु अकबर कहे, खुदावंदी आलम जन्नत में એને આટલા દરખ્ત અને ઝાડ આપશે. તો એક સહાબી કહે છે કે માશાઅલ્લાહ એ તો સારું, હું તો કેટલી વાર સુભાન અલ્લાહ બોલ્યો છું ને કેટલી વખત અલ્લાહુ અકબર બોલ્યો છું ને કેટલી વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલ્યો છું, તો મારે તો જન્નતમાં ઘણા બાગ તૈયાર થઈ ગયા છે, ઘણા ઝાડ તૈયાર થઈ ગયા છે, મને કાંઈ હવે વ્યાધિ કરવાની જરૂર નથી. આટલું બધું આવી ગયું કાફી છે મારા માટે. રસૂલે ખુદા કહે છે કે હા, ખુદાએ તને આટલું બધું આપ્યું છે પણ હવે એ બાગને તું બરબાદ ના કરી નાખજે. તો કે એ કેવી રીતે બરબાદ થાય? તો કે અગર જો તું ગુનાહ કરી અને ગુનાહનો તિખારો તું તારા બાગમાં મોકલીશ તો તારો આખું ઝાડ બળી જશે. તો હવે આપણે ઘણી વખત જે છે ફાયદા તરફ વિચાર કરતા હોય કે મને આનાથી ફાયદો થશે, આનાથી ફાયદો થશે, આ નમાઝ પઢવાથી આટલો ફાયદો, આ બધી બરાબર, ખુદા રહીમ અને કરીમ છે, દેવાવાળો છે, પણ હવે એટલું ધ્યાન રાખવાનું છે કે એવા નુકસાનના કાર્યો કરી અને આપણે આપણી ઇબાદતને બરબાદ નથી કરી નાખવાની. એટલે કે કહેવાનો
મકસદ એ છે કે જ્યારે આપણે સવાબ અને ફાયદાને જાણવાની કોશિશ કરીએ છીએ, સાથે સાથે નુકસાનને પણ સમજી લઈએ કે નુકસાન કઈ કઈ વસ્તુમાં છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે બે નુકસાન ઉપર વાત કરી કે બે એવા કારણો ઇન્સાનની જિંદગીમાં છે કે જેનાથી નુકસાન થાય છે. એમાં પહેલું કારણ એ છે કે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ કરવાનો મૂકી દે. ખાબા વ ખસિરા મન ગફિલા, કે જે કોઈ ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ ન કરે એ ઇન્સાન નુકસાનમાં છે. બીજું આપણે કારણ કીધું ખાબા વ ખસિરા મન ગફિલા અન ઇસ્લાહિલ મઆદ, કે જે કોઈ ઇન્સાન પોતાની આખિરતની સુધારણા કરવાની મૂકી દે, આખિરત પ્રત્યે ધ્યાન આપવાનું મૂકી દે, તો એ ઇન્સાન પણ નુકસાનમાં છે. હવે મજલિસ પહેલા એક સવાલ કરતો જાઉં. ખાલી કેવો હાલ છે? શાંતિ છે? તો લીબ્રો છે ને આજે? બચ્ચાઓ પણ હાજર છે આજે. એનો મતલબ શું થાય છે કે આવતીકાલે સ્કૂલ નથી, આપણે તૈયાર છે. મારો મોસું પણ છે 5-10 મિનિટ વધી જાય તો મને માફ કરજો, કારણ કે શું કે રોજ હું કંટ્રોલ કરતો હતો, પણ હવે આજે રોજ પ્રેશરથી મજલિસ પડવાની મજા ના આવે. આજે અગર જો થોડું વધી જાય તો સહન કરી લેજો. ખેર, આજે ત્રીજા કારણ વિશે આપણે વાત કરવા જઈએ છીએ કે ત્રીજું એવું કયું કારણ છે કે જેનાથી ઇન્સાન નુકસાનમાં, ખોટમાં છે. સૂરા આરાફ આયત નંબર 90 માં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે, અફઅમિનુ મકર અલ્લાહ, શું તમે અલ્લાહના મકર થી તમે અમાનમાં છો? એમ સમજો છો કે તમે અલ્લાહના મકરથી તમે અમાનમાં છો? ફલા યઅમનુ મકર અલ્લાહ ઇલ્લા કૌમુલ ખાસિરૂન, કે અલ્લાહના મકરથી કોઈ ઇન્સાન અમાનમાં નથી, સિક્યોર નથી. અને જે કોઈ આમ સમજતું હોય કે હું અલ્લાહના મકરથી અમાનમાં છું, સિક્યોર છું, તો સમજી લો કે એ નુકસાન ઉઠાવવા વાળો છે. મતલબ શું થયું કે ખુદા મકર કરે છે, અને જે કોઈ ઇન્સાન એમ સમજે કે મને અલ્લાહના મકરનો ડર નથી, તો એ ઇન્સાન નુકસાનમાં છે. હવે આપણને એમ થાય કે મકર, આપણે જે શબ્દ વાપરીએ છીએ ગુજરાતીમાં, એ તો ખરાબ શબ્દ છે. શું ખુદાને આપણે મકર કરવા વાળો કહી શકીએ? શું આપણે ખુદાને મક્કાર કહી શકીએ? નહીં. મકરનો અર્થ આપણે ગુજરાતીમાં જે લઈએ છીએ, દર હકીકત એ જ શબ્દ અરબીમાં વપરાય છે, મકર. આપણે કોઈ ઇન્સાનને કહીએ કે આ બહુ મક્કાર છે, એટલે શું કે બહુ જાત જાતની ચાલાકી કરે છે, લોકોને દગા ફટકા આપે છે. એવા મક્કર માણસ સાથે આપણે કે ધંધો કરાય ખરો? આપણે કહેતા હોય છે. ઇન્સાન માટે બરાબર છે કે આપણે આ શબ્દ વાપરીએ છીએ. દર હકીકત મકરનો અર્થ અરબીમાં ચાલાકીનો થાય છે, કે ઘણા માણસો ચાલાકી કરી અને મકરો ફરેબ કરતા હોય છે, લોકોને જે છે ધોકો આપતા હોય, દગો આપતા હોય, પરેશાન કરવા માટે. પણ ખુદા જ્યારે કહે છે કે ખુદા એમ કહે છે કે હું મકર કરું છું, તો મતલબ શું થયું કે ખુદાવંદી આલમ ઇન્સાનની જે મકરો ફરેબ છે એને એના તરફ પાછો કરતા હોય છે. હવે આપણે ડરવાનું શેનાથી છે? ખુદાવંદી આલમ જે છે એ પણ ચાલાકી કરે છે. આપણે ચાલાકી કરીએ છીએ તો ખુદાની ચાલાકી મોટી છે. ખુદા આપણા મકરને આપણી તરફ પાછો પલટાવે છે. 3 શબ્દો કુરાનમાં એવા છે કે જ્યાં ખુદાવંદી આલમે આ શબ્દ વાપર્યા છે, મકર, ખુદ, અયન. અને આ બધા જે છે માણસો જ્યારે અલ્લાહની ખિલાફ આવા શબ્દો, આવી ચાલાકી કરતા હોય છે, તો ખુદાવંદી આલમ એ લોકોના ફરેબને એના તરફ પાછો પલટાવે છે. અને ખુદા કહે છે કે તમે યાદ રાખો, દુનિયામાં ચાલાકી કરો છો બીજા માણસો સાથે, તો હું પણ મકર કરું છું, હું પણ ચાલાકી કરું છું, તમારી ચાલાકીને તમારા તરફ પાછી પલટાવું છું. તો હવે એવું ના બને કે આપણે આ દુનિયામાં કઈ ચાલાકી કરવા જઈએ, આપણે આપણી એવી હોશિયારી વાપરવા જઈએ કે હું કઈ
ફાયદો હાસિલ કરી લો તો ડરતા રહેવાનું છે કે ખુદાવંદી આલમ વધારે ચાલાકી કરવા વાળો છે. એક મિસાલના તौर ઉપર આ મકરનો શબ્દ આપણને સમજાય છે. હઝરત સાલેહ રોજ રાતે ઇબાદત કરવા માટે જતા અને હઝરત સાલેહ નબી ખુદાના અમુક માણસો વિરોધી હતા. એ કહે છે કે આ નબી ખુદા જે છે બહુ વધારે જે છે તબલીગ કરે છે, આપણને ખરાબ બોલે છે, આપણા ખુદાને ખરાબ બોલે છે. તો 9 કબીલાના માણસો ભેગા થયા, 9 ફામીના માણસો કહે છે કે આજે આપણે કામ કરીએ, નબી ખુદાને જે છે મારી નાખીએ. જનાબે સાલેહને મારી નાખશું આપણે તો પછી આપણે રાહત, આપણે પછી જેમ કરવું હોય કરી શકશું, કોઈ રોકવા ટોકવા વાળો નહીં. ઘણી વખત આગા બહુ ભાટા દેતા હોય તો શું કરે, આગળને ચડાવી દો તો આપણે રાહત. ઘણી વખત આગળ પરદાનો બહુ બોલતા હોય તો કે આગળ બહુ ખરાબ છે, ચાલા ચડાવી દો આપણે રાહત. ખૈર હું એની વાત નથી કરતો, ઘણી પહેલાની એવી વાત હતી. તો આ લોકો કહે છે કે આપણે નબી સાલેહને આપણે કત્લ કરી નાખીએ. કેવી રીતે કત્લ કરે? તો કે એ રાત્રે જે છે ઇબાદત કરવા માટે એક મોન્તે પાસે જાય છે, પહાડ પાસે જાય છે. તો આપણે કામ કરીએ, ત્યાં એક ઉપર પહાડ છે, એને આપણે પછાડી દઈએ, નબી ખુદા પડી જશે, બધાને એમ થશે કે ઉપરથી પહાડ પડ્યો અને મરી ગયા નબી ખુદા, ગુજરી ગયા, એટલે કોઈનું નામ પણ ખરાબ નહીં. હવે આ લોકોએ પ્લાનિંગ કર્યો, ચાલાકી કરી નબી ખુદાને મારવા માટે. હવે નબી ખુદા પહોંચે એ પહેલા આ લોકો ત્યાં પહોંચવા માટે આગળ વધ્યા. જેવા એ મોન્તે પાસે જાય છે, પહાડ પાસે જાય છે, એ લોકોએ મકર કર્યો, ફરેબ કર્યો. હવે ખુદા મકર કરે છે. શું થયું કે જેવા ત્યાં પહોંચ્યા એ પથ્થર જે છે ખુદ બખુદ ત્યાં પડી જાય છે અને 9 માણસો ત્યાં હલાક થઈ ગયા. પછી ખુદાવંદી આલમ કહે છે વા મકરુ મકરા, એ લોકોએ મકર કર્યો, એક મકર કર્યો. પછી ખુદા કહે છે વા મકરના મકરા, અને અમે પણ જે છે એક મકર કર્યો. હવે અહીંયા શું છે, શું ખુદાએ ધોકો આપ્યો, દગો આપ્યો? નહીં. ખુદાવંદી આલમે એ 9 માણસો કે જે નબી સાલેહને મારવા માટે જતા હતા, એ એક પ્લાનિંગ અને ચાલાકી કરી દગો આપવા કોશિશ કર્યો. તો ખુદાવંદી આલમે એ લોકોની ચાલાકીને એના તરફ પાછી પલટાવી. તો ખુદાવંદી આલમ કહે છે કે એ લોકોએ ચાલાકી કરી તો અમે પણ એના સામે ચાલાકી કરી. એટલા માટે આપણે ડરતા રહેવું જોઈએ કે જ્યારે આપણે ધંધામાં હોઈએ, બજારમાં હોઈએ, તો આપણે આપણી બહુ હોશિયારી વાપરવાની કોશિશ ના કરીએ કે આપણે આપણી હોશિયારીથી કોઈને દગો આપીએ. એવું ના બને કે એ ચાલાકી આપણને મોંઘી પડી જાય અને એ પ્લાનિંગ જે છે એ આપણા ઉપર આવી જાય. હજી એક મિસાલ આપતો જાઓ, નાનકડી એવી. એક औरत જે છે ગામડેથી આવે છે બજારમાં ઘી વેચવા માટે, શક્કર લેવા માટે આવે છે, શેરામાં ખાંડ લેવા આવે છે. તો એક દુકાનદારને ત્યાં જાય છે અને કહે છે કે મને 1 કિલો ખાંડ ખપે છે, શક્કર ખપે છે, શેરામાં ખપે છે. તો કે ઠીક છે. તો વેપારીની આદત હોય છે, કોઈ નવું ગ્રાહક આવે એટલે જરાક વાતચીતમાં મસરૂફ થાય કે તમે ક્યાં ગામના છો અને શું વેપાર કરો છો. તો કે હું દૂધ અને ઘી વેચું છું. તો કે ચોખ્ખું છે? તો કે હા એકદમ ચોખ્ખું, હું મારા હાથે બનાવું છું. તો કે આવતીકાલે તમે આવવાનો છો? તો કે હા. તો કે 1 કિલો ઘી અમારા માટે લેતા આવજો. તો કે ઓકે. આ બેન જે છે એ ખાંડ શક્કર લઈને ચાલ્યા ગયા. હવે બીજે દિવસે એ औरत ઘી લઈ અને આવી. તો હવે વેપારી તો હોશિયાર, આવે એટલે બરાબર ઓલા બાલાન્સ ઉપર મૂક્યું, ત્રાજુ કાંટા ઉપર મૂક્યું. તો જોવે છે કે આ 1 કિલો ઘી પૂરું નથી. કેટલું છે? 900 ગ્રામ છે, 100 ગ્રામ ઓછું. તો કહે છે માડી આ 900 ગ્રામ છે, 1 કિલો ઘી પૂરું નથી. તો કે ભાઈ અમારી પાસે ગામડામાં ક્યાં કાંટા ને બાલાન્સ હોય, ત્રાજુ હોય? મારા પાસે તો કઈ છે નહીં. ગઈકાલે જે તમારા પાસેથી 1 કિલો ખાંડ લઈ ગઈ હતી, શેરામાં લઈ ગઈ હતી, એની સામે જેટલું વજન કરીને તમારા માટે ઘી લઈ આવી દીધી હશે, લઈ આવી છું. તો હવે તમે વિચાર કરો કે તમારી ખાંડ કેટલી હતી, તમારી શેરામાં કેટલી હતી, 900 ગ્રામ હતી કે 1 કિલો પૂરી હતી? તો આપણે એમ થાય કે
આની સામે ઘી આપણને મોંઘું પડી ગયું, પણ ખુદાવંદી આલમની સામે આપણે ચાલાકી કરવા જાશું અને ઈ ચાલાકી અગર જો ખુદાવંદી આલમે આપણી તરફ પાછી પલટાવી તો પછી કોઈ આપણું મદદગાર આપણને નજર નહીં આવે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે આપણા માસૂમીન અલૈહિસ્સલામ દુઆ કરતા હતા, અલ્લાહુમ્મા લા તમકુર બિના વ અમકુર લના. કહે ખુદાયા અમારા ખિલાફ તું ચાલાકી ના કર, બલકે અમારા માટે તો ચાલાકી કર. બે શબ્દોમાં ફેર છે, જરાક ધ્યાન આપજો આ દુઆમાં. આય ખુદાયા તું અમારા વિરુદ્ધમાં ચાલાકી ના કર, બલકે અમારા માટે ચાલાકી કર. શું મતલબ કયો આનો? કે આય ખુદાયા અગર જો કોઈ અમારો દુશ્મન છે અને અમને ફરેબ આપી રહ્યો છે, અમને અમારા સાથે મક્કારી કરી રહ્યો છે, અમને દગો આપી રહ્યો છે, તો ખુદાયા તું અમારી હિફાજત કર અને તું એના વિરુદ્ધ જે છે ચાલાકી કર. દુઆએ કુમૈલમાં એક આપણે જુમલો બયાન કરીએ છીએ, આય ખુદાયા તું અમને દુશ્મનોથી બચાવ અને જે લોકો અમારા ખિલાફ ચાલાકી કરે છે, અમારા તરફ મક્ર કરે છે, તું એ લોકોના મક્રને એના તરફ પાછો કર. એવું જ કંઈક જુમલો આપણે દુઆએ કુમૈલમાં આપણે દુઆ કરીએ છીએ. તો એટલું યાદ રાખીએ કે નુકસાનનું ત્રીજું કારણ એ છે કે જ્યારે આપણે દુનિયામાં મક્કારી કરવા લાગીએ, અલ્લાહના બંદાઓને છેતરવા લાગીએ, તો સમજી જઈએ અગર જો અહીંયા આપણે ઊભા નહીં રહ્યા અને અલ્લાહના મક્ર અને અલ્લાહની પ્લાનિંગ, અલ્લાહની ચાલાકીથી ડર્યા નહીં, તો સમજીએ કે આપણે નુકસાન ઉઠાવવાનું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની વાત કરીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જગ્યા ઉપર લડાઈના મેદાનમાં હતા. લડાઈના મેદાનમાં હતા અને પછી લડાઈ પૂરી થઈ ગઈ. બધા ખૈમામાં. હવે રસૂલ ખુદા નિરાતે એક જગ્યાએ થાકી થવા માટે એક ઝાડ નીચે બેઠા. એવામાં રસૂલ ખુદાની નીંદર આવી ગઈ. હવે એક માણસ દૂરથી જોવે છે કે રસૂલ ખુદા ઝાડ નીચે એકલા બેઠા છે, કોઈ આજુબાજુમાં નથી, મોકો સારો છે. અત્યારે રસૂલ ખુદા પાસે જઈ અને એને મારી નાખો પ્લાનિંગ કરી. મોકાનો ફાયદો ઉઠાવ્યો, આગળ વધે છે કે રસૂલ ખુદાને તેરો કરતા. રસૂલ ખુદાની ઉપર આવી તલવાર દેખાડે છે. અહીં રસૂલ ઉભા થાઓ, તમારી મોત તમારી સામે આવી ગઈ. હવે અહીં કોઈ બચાવવા વાળું નથી, તમારા પાસે પણ હથિયાર નથી અને મારા પાસે તલવાર છે. બચાવો, બતાવો અત્યારે તમને કોણ બચાવી શકે મારાથી? પ્લાનિંગ કરી દીધી, ચાલાકી કરી, મકરો ફરે, મોકાનો ફાયદો ઉઠાવી અને આગળ વધ્યો. રસૂલે ખુદાની ઉપર તલવાર રાખીને કહે છે કે કોણ બચાવી શકે? તો કે ખુદા, મારો ખુદા મને બચાવી શકશે. તો કે અચ્છા, હું જોઉં છું કેવી રીતે બચાવે છે. જેવી તલવાર ઉઠાવીને મારવા ગયો, આગળ વધવા ગયો, ત્યાં ઠેસ લાગીને પોતે જ પડી ગયો. હાથમાંથી તલવાર પડી ગઈ એટલે રસૂલે ખુદાએ તલવાર લઈ લીધી અને પૂછ્યું કે હવે બતાવ, તને કોણ બચાવી શકે? તું મકરને ફરેબ કરવા ગયો, મોકાથી ફાયદો ઉઠાવીને મને કત્લ કરવા ગયો, હવે તું બતાવ કે તને કોણ બચાવી શકે? કે યા રસૂલલ્લાહ, તમારી રાજ્ઞા, તમે કરીમ છો, તમે મને માફ કરી દો. રસૂલે ખુદા કહે છે માફ કરો, એક કન્ડિશન, મુસલમાન થઈ જાય. તો કે ના, મુસલમાન ના થાવ, પણ એક તમને વાયદો કરું છું કે તમારા ખિલાફ કોઈ દિવસ લડાઈમાં નહીં આવો અને જે કોઈ તમારા ખિલાફ લડાઈમાં આવશે એની હું મદદ પણ નહીં કરું. રસૂલે ખુદા કહે ઠીક છે, ચાલો. વિચાર કરીએ, અહીંયા આ માણસ મોકાનો ફાયદો ઉઠાવી અને રસૂલને કત્લ કરવા આવ્યો, પણ ખુદા જોવે છે કે મારા રસૂલ સાથે મક્કારી કરવા માટે આવ્યો છે. તો શું થયું? એક ઠેસ લગાડી દીધી ખુદાએ, એની મક્કારી એના તરફ પાછી ફરી. હવે સમજવાનું અહીંયા આપણે છે, ઘણી વખત આપણે મોકાથી ફાયદો ઉઠાવતા હોઈએ છીએ. શું કરતા હોઈએ છીએ? મોકાનો. ઓલા માણસને પૈસાની જરૂર છે તો હવે કંઈક વેચવા નીકળ્યો છે, બરાબર આપણે એને ભાડું દઈએ, બરાબર જે છે એને દોરી નાખીએ. સાવ ઓછો ભાઈ, ઓલો ભાઈ બિચારો મજબૂર છે, તું એનાથી ફાયદો ઉઠાવીશ. તું અત્યારે મકર કરે છે તો શું ખુદા મકર કરવા વાળો નથી?
કે કેવી રીતે આપણા શરને આપણી તરફ પાછો ફરતા. જંગે ઓહદ પૂરી થઈ એટલે માણસો જાય છે, ત્યાં વાતચીત કરે છે કે ખબર ના પડે કે કેવી રીતે લોકો માણસો જીત્યા, ક્યાંથી લશ્કર નીકળતું હતું અને અમે બરબાદ, અમે હારવા માટે આગળ હારી જતા હતા. ખબર નથી પડતી કેમ થતું, ખબર નહીં કોણ એની મદદ કરતું. હવે ત્યાં અબુ લહબ ને બધા વાત કરતા હતા બધા. તો રસૂલે ખુદાના ચાચા અબ્બાસનો ગુલામ જેનું નામ અબુ રાફિક છે, અબુ રાફિક કહે છે, આય અબુ લહબ, સીધું કહી દે ને કોણ મદદ કરતો તો શું ખુદા એ લોકોની મદદ કરતો હતો? તો કે અચ્છા ખુદા મદદ કરતો હતો. એક તો અમે હારીને આવ્યા છે અને તું ઉપરથી અમને જખમમાં નમક નાખે છે, નિમક છાંટે છે. અબુ લહબ ઉભો થઈ અને અબ્બાસના ગુલામ અબુ રાફિકને મારવા લાગે છે, બહુ મારે છે, પથ્થર લઈને માથામાં મારે છે, એટલું મારે છે. ઉમ્મુલ ફઝલ રસૂલે ખુદાના ચાચા અબ્બાસની ઘરવાળી કહે છે કે ભાઈ આ ગુલામ છે, મારો ગુલામ છે, તું એને ના માર. એ શું ખોટું કીધું છે કે ખુદાને મારે છે, ખુદા બચાવે છે, તો સાચું જ કીધું છે. તો કે અત્યારે આવીને ખુદા જ બચાવે. હવે એક બેબસ માણસ કે જેણે સાચું કીધું તો એને આટલું મારવામાં આવ્યું, તો શું ખુદા ભૂલી જાય કે એક મઝલૂમ ઉપર આવી રીતે હાથ ઉઠાવવામાં આવે તો શું ખુદા કાંઈ એનો બદલો ના લે? 6 દિવસ ગયા હતા. કેટલા? અબુ રાફિકને મારે છે, 6 દિવસ પસાર ના થયા અને અબુ લહબ બીમાર પડ્યો. બીમાર પડે છે તો ત્યાંના ડોક્ટર કહે છે કે આ બીમારી જે છે એવી છે કે બીજાને ચોટે એવી છે. તો હવે એનાથી જરાક છેટાય. તો આ એટલો બીમાર પડે છે અને લોકો એના ફામી લોકો એને ગામની બહાર મોકલાવી દે છે કે તું અહીંયા છેટો ચાલ્યો દે, એવું ના થાય કે તારી બીમારી અમને ચોટે. હવે આ 6 દિવસ પછી બીમાર પડ્યો અને એને જમવાનું મોકલવામાં આવતું હતું તો પથ્થર સાથે રોટી બાંધીને ફેંકવામાં આવતી એની તરફ, કોઈની નજદીક પણ ના જાય. વિચાર. અને એ બીમારીની હાલતમાં મરે છે તો એના જનાઝાને દફન કરવા પણ કોઈ નથી જાતું. છેલ્લેથી પથ્થર મારી અને એને દફન કરે છે. શું તું અબુ રાફિક એક મઝલૂમ ગુલામને તું મારીશ તો શું ખુદા ભૂલી જશે? શું ખુદાની બારગાહમાં કાંઈ ઇન્સાફ નથી? તે એક પથ્થર માર્યો તો ખુદાએ તને આટલા પથ્થર માર્યા કે તું દફનીમાં થયો પથ્થર નહીં છે. માટે ભૂલી ના જઈએ. આ ચાલાકી કરવામાં ધ્યાન રાખીએ, ખુદાની ચાલાકીથી ડરતા રહીએ. આપણે એમ કહીએ કે મારી પ્લાનિંગ બહુ સારી અને હું ગમે એને શીશામાં ઉતારી દઉં, નહીં. એટલું યાદ રાખ કે ખુદાવંદી આલમ તને જોઈ રહ્યો છે. એવું ના બને કે ખુદા તને શીશામાં ઉતારી દે, તારી ચાલાકી તારે તરફ પાછી પલટે અને તું પછી કાંઈ ના કરી શકે. માટે ધ્યાન રાખજો. આપણે અલ્લાહના મકરથી, અલ્લાહની ચાલાકીથી બચતા રહીએ, ડરતા રહીએ. અને કયો માણસ અલ્લાહની ચાલાકીથી નથી ડરતો? એ માણસ કે જે નુકસાન ઉઠાવવા વાળો હોય છે. ખૈર, આપણે આગળ વધીએ. ઇમામથી સવાલ કરવામાં આવ્યો કે ખુદા કોના સાથે આવી ચાલાકી કરે છે? આપણે તો કઈ એવી કોઈ મઝલૂમ સાથે કોઈને ધોકો ને દગો નથી આપતા, તો પણ શું ખુદા આપણા ઉપર ચાલાકી કરી શકે? ઇમામ ફરમાવે છે, હા, હદીસમાં છે કે અગર જો તમારી જિંદગીમાં 3 ખામી હશે તો પછી યાદ રાખો કે ખુદાવંદી આલમ તમારા તરફ એ ચાલાકીને મકર કરવાનો છે. હવે એ 3 વસ્તુ કઈ છે? એમાંથી ફરમાવે છે પહેલી વસ્તુ, અગર જો આપણે ગુનાહ ઉપર ઇસરાર કરતા જઈએ. ઇસરાર એટલે શું? એ ગુનાહને વારંવાર કરતા જઈએ. આજે ગુનાહ કર્યો, બીજે દિવસે, ત્રીજે દિવસે એ ગુનાહ કરતા જઈએ અને આપણે મૂકીએ નહીં અને પછતાવો પણ ન, તો પછી ખુદાવંદી આલમ આપણા સાથે મકર અને ચાલાકી કરવાનો છે. આ એક વસ્તુ. માટે ધ્યાન રાખીએ, ગુનાહ થઈ જાય તો જલ્દી પાછા ફરી જઈએ. કોઈ દિવસ એ ગુનાહની આદત આપણે ના કરી નાખીએ, નહીંતર શું થશે? એ ગુનાહનો મકર આપણને આપણી તરફ પાછો ફરશે.
ઈરાનની વાત કરતો જાઓ. એક औरत પોતાના શોહરને કહે છે કે હું કુરાનના ક્લાસમાં જાઉં છું કુરાન શીખવા માટે, અને જાતિથી ક્યાં? શરીરનો વેપાર કરવા માટે. એનો ધણી પણ હવે એક ઓફિસર હતો, પોલીસ હતો. શું કહેવાય, છુપા પોલીસ આપણે કહીએ છીએ ને, શું કહે છે એ હતો. એને કઈ ખબર નહીં કે નહીં પત્ની શું કરે છે. કહે છે કે હું કુરાનના ક્લાસમાં જાઉં છું, રોજ આ ધંધો એનો. હવે એક વખત થાય છે એવું કે એનો ધણી જે છે રસ્તામાંથી પસાર થતો હતો, તો એક औरत હતી, ડોસી બિચારી હતી. તો કે છે ચાલ આને રસ્તો પસાર કરાવી દો. તો એને રસ્તો પસાર કરાવે છે. તો કે દીકરા તો પરણેલો છે કે કુંવારો છે? તો કે ના, આજે એવું કઈ વિચાર નથી. જો કે પોતે પરણેલો હતો. તો કે તું આવ, તે મારી મદદ કરી છે તો હું તને ખુશ કરીશ. ઓકે, ગયો એના ઘરે. તો એ औरत એને આખો આલ્બમ દે છે કે આમાંથી તું પાસ કરી લે, તને કઈ છોકરી ગમે છે, એના સાથે તને ઝિના કરવા હોય જે કરવો હોય. તો એ આલ્બમ ફેરવતો ફેરવતો એની જ પત્નીનો એને ફોટો દેખાય છે. કહે છે કે હા. તો કે ઠીક છે, કાલે એટલા વાગે જાય છે. એ પકડાય છે, આખી એક ગેંગ પકડાઈ ગઈ. તો શું ખુદા ભૂલી જવાનું છે કે કુરાનના બાને ગુનાહના કામ કરવા જતી હતી? તો શું ખુદા મૂકી દેવાનું છે? આ ગુનાહ ઉપર ઇસરાર કરે છે, તારા ધણી સાથે તું ચાલાકી કરે છે, તો શું ભૂલી જશે? ખુદા ભૂલી જશે? આપણને એમ થાય છે, અહીંયા ઓરતોને એમ થાય કે ચાલો મારા ધણીને કઈ ખબર નથી, બહાર ગયો છે તો ખામણામાંથી પૈસા લઈને હું ઉધારમાં જે લઈ આવું, મારા ધણીને કઈ ખબર નહીં પડે. એક દિવસ ખબર નહીં પડે, 2 દિવસ નહીં પડે, 3 દિવસ. જ્યારે આ છુપી ચોરી થતી રહેશે તો એક વખત તો ખુલ્લું થશે બધું. એવી જ રીતે જણ ખોટા બોલા બોલી અને બહાર જતો રહે, ગુનાહ ઉપર ગુનાહ કરતો રહે, તો શું એક વખત ઈ સામે નહીં આવે? ખુદાવંદી આલમ ફરમાવે છે, અહલે બેત અલૈહિસ્સલામની હદીસમાં છે, અગર જો ગુનાહ ઉપર ઇસરાર કરે રાખશો, ગુનાહ વારંવાર કરે રાખશો, તો એક વખત ખુદાની ચાલાકી આવીને રહી જશે. ખુદા તમારા સાથે મકર કરશે અને તમે ઝલીલ થઈ જશો. માટે ધ્યાન રાખીએ, ગુનાહ ઉપર ઇસરાર ના થવો જોઈએ. હા, માસૂમ નથી આપણે, ગુનાહ થઈ જાય, પણ ગુનાહ ઉપર ઇસરાર ના હોવો, નહીંતર ખુદાનો મકર આવશે. બીજી વસ્તુ, નેમતનો શુક્ર ના કરવો. ખુદાવંદી આલમ રોજ એટલી નેમત આપતો રહે, અને પછી ઈ નેમતનો શુક્ર ના હોય તો ખુદાવંદી આલમનો મકર આપણા ઉપર આવી જશે અને આપણે ઈ નેમતને ખોઈ નાખશું. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, ગુનાહ ઉપર તૌબા ના કરનાર. એક ઇન્સાન તૌબા ના કરતો હોય, આ દુઆએ કુમિલ જે પઢવામાં આવે છે એનો મકસદ એ નથી કે આપણી જમાતમાં એક રસમ છે અને દુઆએ કુમિલ પઢવામાં આવે. દુઆએ કુમિલ ના પણ પઢવામાં આવે વાંધો નથી, પરંતુ દુઆએ કુમિલનો મકસદ એ છે કે આપણા ગુનાહોની તૌબા થાય. આપણે આ શબે જુમાના દુઆએ કુમિલના જરિયાથી આપણા ગુનાહોને માફ કરાવીશું. દુઆએ કુમિલ કરતા મહત્વ છે આપણા ગુનાહ માફ થાય. પણ હવે કોઈ ઇન્સાન એક વાર પણ અસ્તગફિરુલ્લાહ ના કહે, પોતાના દિલને ના પીગળાવે, તૌબા ના કરે, તો પછી ખુદાવંદી આલમ કહે છે કે તું મારી બારગાહમાં ઘમંડ કરે છે, મારી પાસે માફી નથી માંગતો, ગુનાહ કરી, તો હવે મારો મકર જો, મારી ચાલાકી જો. ખુદાવંદી આલમ આપણને આપણા ઘમંડમાં રાખશે અને એવી સિચ્યુએશન આવી જશે આપણી પાસે કે આપણે પરેશાન થઈ જશું. કારણ કે ખુદાનો મકર બહુ ખતરનાક છે. ખુદાની ચાલાકી बेहतरीन चालाकी, अल्लाह खैरुल माकिर. હવે ઇમામને પૂછવામાં આવ્યું કે મૌલા અમને બતાવો કે ખુદાવંદી આલમ મકર ક્યારે કરે છે, એ તો તમે બતાવ્યું, પણ ખુદા મકર કેવી રીતે કરે છે? ખુદા ચાલાકી કેવી રીતે કરે છે? હવે ખુદાની ચાલાકી બહુ દાખલ છે, જે આ ઇમામ ફરમાવે છે. શું કહે છે ખુદાવંદી ઇમામ? આપણા છઠ્ઠા ઇમામની ઇમામ ફરમાવે છે કે ખુદાની ચાલાકી કંઈક આવી રીતે છે કે અગર કોઈ ઇન્સાન ખુદાની બારગાહમાં ગુનાહ ઉપર ગુનાહ કરે રાખે, શુક્રાની નેમત ના કરે, ના તૌબા કરે અને અલ્લાહની મખલૂકને પરેશાન કરતો રહે, તો
પોતાની દુનિયામાં મસ્ત હોય છે, દેવા માંગે છે, અને પછી ઓચિંતા બધું લઈ લે છે, માઉન્ટ મોકલી દે છે એની સામે, ઓચિંતા બધું લઈ લે છે. એટલે કે આ માણસ હવામાં ઉડતો હતો તો હવે એના પગ પણ કાપી નાખે છે, તો પગ જમીન પર પણ ના ચાલી શકે. મોત ના શકે. ખુદાની બહેતરીન ચાલાકી, સૌથી મોટી ચાલાકી, કે એના પછી કઈ મોટી ચાલાકી નથી ખુદાવંદી આલમની, ઈ છે મોત. ખુદાવંદી આલમ આપણને આપી દે બધું, આપણે આપણી જિંદગીમાં ખુશ હોય, હવામાં ઉડતા હોય, પાંખો જાણે નીકળી ગઈ હોય. જે માણસ જમીનમાં માનવા આવતું અત્યારે હવા, અને ખુદા જ્યારે મકર કરે છે, આ પાંખો પણ કપાઈ જાય છે ને પગ પણ કપાય, સાવ જમીની દૃષ્ટિ. ઘણી વખત જેને કોઈ ના પહોંચે એને કોણ પહોંચે? એનું પેટ પહોંચે. આપણે ગુજરાતીમાં કહેવાય છે શું છે? જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. ઘણી વખત ઇન્સાન પોતાની જવાનીમાં આગળ વધે રાખે પછી ડોસો થાય એટલે બધું દીકરાને સોંપે. દીકરાને સોંપે એટલે દીકરો દિવાળો ફૂકે અથવા તો બાપને જ બહાર કાઢી મૂકે. હવે બિચારો દરદરનો ભિખારી, ક્યાં પત્રો હતો ને ક્યાં ભિખારી થઈ. હા, ખુદાનો માન. અમારે ગામમાં એક માણસ હતા, થોડોક બેતુલ માલનો પણ વહીવટ ખરાબ રીતે થતો અને બધું ચાલતું હતું, એવા ધંધા. શું થયું? ખુદાનો મકર આવ્યો. બધાને ખબર પડી ગઈ ગામમાં કે આ માણસનો વ્યવહાર ગરીબો સાથે ને બધા સાથે બરાબર નથી. ભાઈ ગયા ઝિયારતમાં, છોકરાઓ પાછળથી જમીનનો બિઝનેસ કરતા હતા અને જમીન લીધા લીધ કરી બાના દીધા કર્યા. હવે પૈસા ભરવાનો વારો આવ્યો ત્યાં જમીનના ભાવ પડી ગયા, એટલે બધા જેટલો પૈસો હતો એટલો ચાલ્યો ગયો ને ઉલટાનો કરજો એટલો થઈ ગયો. કે એ લોકોએ આટલી બધી ચાલાકી કરી, પરંતુ અમે પણ ચાલાકી કરી. જોયું શું થયું? એક દિવસમાં જમીન ઉપર આવી ગયા, રોડ ઉપર આવી ગયા. આ બધી વસ્તુ આપણે સમજવાની છે. ડરતા રહીએ અલ્લાહના મકરથી. એવું ના બને કે ખુદાવંદી આલમનો મકર આપણા તરફ આવી જાય ને આપણે પછી કઈ રસ્તો ના દેખાય. માટે હંમેશા કોશિશ કરીએ કે અલ્લાહના મકરથી ડરતા રહીએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. આય પરવરદિગાર વમકુર લના વલા તમકુર બિના, કે ખુદાયા અમારા માટે તો મકર કર, અમારા ખિલાફ અમારા વિરુદ્ધમાં તો મકર અને ફરેબ ના કર. શું થયું? કરબલાના વાકયામાં પણ યઝીદે મકર કર્યો, ફરેબ કર્યો કે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કરબલામાં ગીરી અને શહીદ કરી નાખું, થઈ જાય પૂરું, અને હું મારી ફતહનું એલાન કરેલું. શું થયું? લૂંટાયેલા કાફલાને કરબલાથી કૂફા લઈ ગયા, જગ્યાએ જગ્યાએ ફેરવ્યા, કૂફાથી શામના બાજારમાં ફેરવ્યા. હવે જ્યારે મસ્જિદમાં બધાની સામે ઇમામે સૈયદ સજ્જાદને ઊભા રાખે છે કે પોતાની જશ્ન માટે તકબ્બુર કરી શકે કે મેં શું મોટું કામ કર્યું, અને એટલો ફખરથી કહેતો હતો કે આ બધું તો બનુ હાશિમનો ઢોંગ હતો, ના કુરઆન હતું, ના વહી હતી, ના રસૂલ હતા, ના કોઈ ફરિશ્તો હતો. બલકે એનાથી વધારે આવો આય બદ્ર અને અહદના શહીદો અમારા હામીના, આવો અને જો આજે અમે બદલો લીધો તમારો ખૂનનો. કોણ કહે છે? યઝીદ ખલીફા બનેલો, પરંતુ ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે મને જરાક બોલવાની રજા. યઝીદ કહે છે ના હું ના બોલવાનું. બધા માણસો કહે છે કે હવે બિચારો હાથ કાઢીને પેઢીમાં છે, શું બોલી બોલીને બોલશે, એની વાત તો કહેવા. ઇમામે સૈયદ સજ્જાદ હાથ કાઢીને પેઢી લઈ ગળામાં ખાતર તોડ લઈ મિંબર ઉપર ચડે છે અને ખુતબો પેશ કરે છે. ઓળખો અમે કોણ છે, કારણ કે શામના માણસો ઓળખતા રહ્યા. ખુતબો પેશ કરે છે કે હું મોહમ્મદનો દીકરો, કહે છે હું રસૂલનો દીકરો, હું ખદીજાનો દીકરો, હું અલીનો દીકરો, હું ફાતિમાનો દીકરો, હું કાબાનો દીકરો, હું કૌસાઈબનો દીકરો. પોતાની એટલી જે છે ઓળખાણ કરાવી કે વહી અમારે ત્યાંથી ચાલે. તમે મુસલમાનો કલમો પઢો છો, અમારો કલમો પઢો છો. તમે આજે કોને અસીર કરીને લાવ્યા છો? આલે રસૂલને અસીર કરીને. યઝીદ કે અત્યાર સુધી ફખરથી કહેતો હતો કે બનુ હાશિમનો ડોન હતો, કાંઈ નથી, અમે આ બધાને
સૈયદ સજ્જાદના આ ઓળખાણ અને ખુદબાથી મજબૂર થાય છે ત્યારે કોઈ નમાઝનો ટાઈમ નહીં કહે છે કે ચાલો અઝાન બલંદ કરો અઝાન બંધ કરો તો જ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનો ખુતબો બંધ થશે નહીતર બંધ નહીં થાય અઝાન પેશ કરવામાં આવે ક્યાં ઈ મસ્જિદમાં કે જ્યાં યઝીદ કહેતો હતો કે આ બનુ હાશિમનો ડોમ છે હવે ત્યાં અઝાન બલંદ કરવામાં આવી અલ્લાહુ અકબર ઇમામ ચૂપ થઈ ગયા અઝાન બલંદ થતી રહી પછી વાત કરે છે અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ ત્યારે ઇમામે સૈયદ સજ્જાદ ફરિયા પોતાના માથાને બલંદ કરે છે યઝીદ તરફ આંગળી ચીંધીને કહે છે કે આ મુઅઝ્ઝિન જે અઝાન બલંદ કરી રહ્યો છે બતાવો ઈ તારા જદ છે કે મારા જદ છે અગર જો તું એમ કહેતો હોય કે ઈ તારા જદ છે તો તું જુઠ્ઠો છે કારણ કે આ રસૂલ કે જેનું તે અઝાનમાં નામ લેવડાવ્યું છે ઈ મારા જદ રસૂલ વિચાર કરીએ ये एक मगर કર્યો એટલી ચાલાકી કરી ઇમામને બાંધી દીધા છતાં પણ ઇમામે પોતાની જ્યારે જબાન ખોલી એ મજબૂર થઈ ગયો કે પોતાની હુકુમતમાં રસૂલે ખુદાનું નામ અઝાનમાં બદલ કરાવવું કે તમે મકર કરો તો શું ખુદા મકર કરો અલ્લાહ ખૈરુલ માકિરીન ખુદાવંદી આલમ બહેતરીન મકર કરવા વાળો છે એક દુરૂદ પડે મુહમ્મદ વાલા اللهم صل على محمد وعلى محمد ઈ હાકડી અને બેડીની સખ્તી ઓછી નહીં હતી ગળામાં ખારદાર કોક હતો એની સખ્તી ઓછી નહીં ખાઝાદા ઇમામે સૈયદ સજ્જાદ જ્યારે હાથને બલંદ કરતા તો પગની બેડી ખેંચાતી અને જ્યારે હાથ નીચા કરતા તો ગળામાં જે ખારદાર તોક હતો તોકમાં કાંટા હતા ઇમામની ગરદનમાં ખૂંચી જતા અને ખૂન જારી થઈ જતો ઇમામ અગર આવાજ બલંદ કરે તો ઇમામના વાસા ઉપર ચાબુકો મારવામાં આવતી એવી રીતે ઇમામને કરબલાથી કૂફા અને કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવે છે આ સદારો જ્યારે ઇમામે સૈયદ સજ્જાદ છૂટીને મદીના જાય છે ઇમામે સૈયદ સજ્જાદના ચાચા મોહમ્મદ હનફી આગળ વધે છે ઇમામને દિલાસો દેવા માટે ગળે લગાડે છે ઇમામ ચીખ મારે છે એ ચાચા જાન તો મારા હાથ મારા ગરદન પરથી હટાવી લ્યો કહે છે બેટા શું થયું કહે છે ચાચા આ કરબલાથી કૂવા અને કૂવાથી શહાર હાથ કરીને બેડી ગળામાં ખારદાર તોક બેડી એવા જખ્મ લઈને હું મદીના આવ્યો છું કે હજી જખ્મ રૂજાણા નથી આ સજાનો ઇમામ પોતાના ગળેવાળને ખોલે છે શું જોવે છે ઇમામની ગરદનમાંથી હજી પણ તાજું ખૂન વહી રહ્યું છે અલા લعنતુલ્લાહ અલા કૌમ ઝાલિમીન સયઅલમુ الذين ظلموا أي منقلب ينقلبون खुदा वासित मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस से को फरमा हमारा गुनाह ने कबीरा से गिराने माफ फरमा हमारी मुश्किलातों ने आसान फरमा हमारा रिज़्क़ में बरकत इनायत फरमा खुदा के मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा को परेशानी में दूर फरमा खुदा के मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों में सेहत और सलामती साथ लंबी उम्र इनायत फरमा इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मजल ताजिल फरमा अने मोमिनात सारा शुमार फरमा रब्बना